વેલકમ બેક ફ્રેન્ડ્સ ટુ ધીસ લેક્ચર. આપણે ક્લોનિંગ માટેના જે વાહક છે એના વિશેની કેટલીક વિશિષ્ટતાઓ આપણે છેલ્લા લેક્ચરમાં કરતા હતા અને એમાં આપણે પસંદગીમાં લેખક વિશેની પણ વાત કરી છે, સ્વયંજનનની ઉત્પત્તિ વિશેની પણ એમાં આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે એમાં ખૂબ એક અગત્યનો એવો એક ટોપિક જેને આપણે ક્લોનિંગની જગ્યાઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેને આપણે ક્લોનિંગ વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો એવી જ રીતે આજે આપણે એમાં એક ક્લોનિંગ વેક્ટર જે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો ક્લોનિંગ વેક્ટર શું છે અને એની શું લાક્ષણિકતા છે, બરાબર, આ બધી બાબતો વિશે એમાં આપણે વાત કરીએ તો એમાં આપણે જે કોઈ પણ ક્લોનિંગ વાહકો છે એ ક્લોનિંગ વાહક એના વિશેની વાત કરીએ. મેં તમને આગળ એ વાત કરી છે કે આપણે ક્લોનિંગ માટેના જે વાહકો છે એ વાહકોની અંદર સામાન્ય રીતે એમાં બેક્ટેરિયોફેજ વાયરસ અને એની અંદર આપણે જે પ્લાઝમિડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉપરાંત એમાં ઓસ્મિડનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બંનેના જનીનની અંદરના જે જનીનો છે ને આપણે ભેગા કરીએ ને તો પ્લાઝમિડ પ્લસ બેક્ટેરિયોફેજ, બરાબર, બંનેના જનીનો મિક્સ થાય અને એમાંથી જે બને છે એને આપણે ઓસ્મિડ તરીકે પણ ઓળખી શકાય છે. તો એવી રીતે આપણે જે ક્લોનિંગ વાહક છે એ ક્લોનિંગ વાહકની અંદર જે કોઈ પણ એમાં ક્લોનિંગ માટેની જે જગ્યાઓ છે ક્લોનિંગ વાહકની અંદર, બરાબર, એમાં જે ક્લોનિંગ માટેની જે જગ્યાઓ છે એના વિશેની આપણે એમાં વાત કરીએ. હવે ક્લોનિંગ માટેની ક્લોનિંગની જગ્યાઓ. તો ક્લોનિંગ વાહકો વિશે ઓલરેડી આપણે એમાં જે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે એમાં વાહકોની અંદર મુખ્યત્વે જે વાહકોનો ઉપયોગ થાય છે ખાસ કરીને એમાં, બરાબર, એમાં પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાઝમિડ એ જ રીતે બેક્ટેરિયોફેજ વાયરસ એનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઓસ્મિડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે ઓસ્મિડ શું છે તો આ બંનેને જો ભેગા કરો તમે, ઓસ્મિડની અંદર બેક્ટેરિયોફેજ એનું પણ જનનદ્રવ્ય આપણને હોય અને ઓસ્મિડની અંદર પ્લાઝમિડ જે છે એનું પણ જનનદ્રવ્ય, એટલે એવી રીતે એને આપણે ઓસ્મિડ તરીકે ઓળખવામાં આવે છે. પણ હવે જે અગત્યનો ટોપિક જે આપણે જોવાના છે એ છે ક્લોનિંગની જગ્યાઓ, બરાબર. તો ક્લોનિંગની જે જગ્યાઓ છે એ શેમાં આપણને જોવા મળતી હોય છે તો કે ક્લોનિંગની જગ્યાઓ સામાન્ય રીતે પ્લાઝમિડમાં જોવા મળતી હોય છે. હવે ઈચ્છિત જનીનને જોડવા માટે આપણે સામાન્ય રીતે જે કોઈ પણ એની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેનો જે વાહકનો ઉપયોગ કરીએ છીએ એની અંદર ક્લોનિંગ માટેની જે સામાન્ય રીતે જે કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને તોડવા, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે જગ્યાએથી એ પ્લાઝમિડને તોડવાના છે એના માટે એક જ સ્થાન હોવું જોઈએ છે, બરાબર, જો સમજો વ્યવસ્થિત રીતે. એટલે આપણે એની અંદર જે કોઈ પણ ઈચ્છિત ડીએનએ ને જોડવા માટે, બરાબર, ઈચ્છિત જનીન, ઈચ્છિત ડીએનએ ને જોડવા માટે વપરાતા અથવા તો ઉપયોગ કોણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો માટે વાહકમાં, વાહક એટલે કોણ, પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ, પણ અહીંયા આપણે મોટા ભાગે કોની વાત કરવાની છે, પ્લાઝમિડ. એટલે ઉત્સેચકો માટે વાહકમાં સામાન્ય રીતે કેટલા એના ઓળખ માટેનો અથવા તો કાપવા માટેની જગ્યા કેટલી હોવી જોઈએ, એમાં તો એક જ હોવી જોઈએ, બરાબર. વાહકમાં મોટા ભાગે એક જ સ્થાન હોવું જોઈએ. એટલે આપણે એની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે વાહકમાં ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ પ્લાઝમિડની અંદર ચોક્કસ પ્રકારની જ શૃંખલા, જેને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા એવું નામ આપ્યું, એ જ શૃંખલાને યોગ્ય જગ્યાએથી જ કાપે છે. તો આ પ્લાઝમિડમાં એના માટેનું એક જ જગ્યા હોવી જોઈએ કે ત્યાંથી જ એ કટ કરી શકે. હવે ધારો કે એક કરતા વધારે જગ્યા હોય તો
બરાબર. ધારો કે એક કરતા એની અંદર વધારે જગ્યા હોય તો શું કરે, તો કે એક કરતા વધારે જગ્યાએથી ટુકડા કરશે ને. તો એક કરતા વધારે જગ્યાએથી ટુકડા કરે તો પછી એને એક ક્લોનિંગ માટેના જે કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડી જટિલ છે, કેમ કે ક્યાં જોડવું એ પ્રશ્ન ઉભો અને એના માટે આપણે પછી આગળની જે પ્રક્રિયાઓ છે એ ઘણી જટિલ બની શકે. એટલા માટે અહીંયા આપણે વાત કરીએ છીએ કે જે કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વાહક એટલે કે પ્લાઝમિડમાં કોઈ પણ એક જ જગ્યાએ ઈચ્છિત જનીનને જોડવા માટેની અનુકૂળતા પૂરી પાડતા હોવા જોઈએ. જો એ સ્થાન એક કરતા વધારે હોય, બરાબર, જો એ સ્થાન એક કરતા વધારે હોય તો એ પ્લાઝમિડના એટલે કે વાહકના ઘણા ટુકડા થાય છે, જે ક્લોનિંગની જે પ્રક્રિયા છે એ ક્લોનિંગ ક્રિયાને જટિલ બનાવે છે. એટલા માટે એની અંદર ક્લોનિંગ જે જગ્યાએ આપણે જ્યાં ઈચ્છિત જનીનને આપણે જોડવાનું છે એ ઈચ્છિત જનીનને જોડવા માટે આપણને એક જ સ્થાન એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને કાપવા માટે હોવું જોઈએ. તો અહીંયા આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવતું જે પ્લાઝમિડ છે, બરાબર, ઈ કોલાઈ પ્લાઝમિડ એના વિશેની આપણે થોડીક એમાં અમુક બાબતો વિશેની સમજૂતી મેળવીએ. તો અહીંયા આપણે ઈ કોલાઈ પ્લાઝમિડ જે નેચરલ પ્લાઝમિડ નથી, કુદરતી નથી, એ આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે, એટલે બનાવવામાં આવેલું છે, ડિઝાઇન કરવામાં આવેલું છે અને એ પ્લાઝમિડ નું નામ છે PBr 322. બરાબર. આ પ્લાઝમિડ જે છે એના વિશેની આપણે એમાં સમજૂતી મેળવીએ, બરાબર, વિશે માહિતી. જો સમજો, ખાસ અગત્યનો ટોપિક છે આ, બરાબર, અને આ ટોપિક જે છે એને વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજો, કમ્પ્લીટલી એમાં જે આખો વિડિયો જે છે એને વ્યવસ્થિત રીતે જોજો અને જરૂર પડે તો એની અંદર જે કોઈ પણ ટોપિક છે એને નોંધ કરતા જવા, જે હું સમજાવું છું એને, બરાબર. એટલે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાનું એક પ્લાઝમિડ જેનું નામ છે PBr 322. હવે P એટલે એની અંદર આપણે P ફોર પ્લાઝમિડ, આ વૈજ્ઞાનિકોના નામના આધારે B અને R આપવામાં આવ્યું છે. P એટલે પ્લાઝમિડ, બરાબર, અને B જે છે એ વૈજ્ઞાનિક જેનું નામ છે બોલિવરના નામ ઉપરથી B આપવામાં આવ્યું છે અને R જે છે એની અંદરનું રોટ્રીગલ્સ ના નામ ઉપરથી એમાં રોટ્રીગલ્સ જે છે રોટ્રીગલ્સ ઉપરથી એમાં R આપવામાં આવ્યું છે. અને 322 જે છે એ 322 એ એની અંદરથી મેળવતા જે પ્લાઝમિડ છે એને સંખ્યા ક્રમ આવી છે, બરાબર, ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી. એટલે આ રીતે પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડ વિશેની આપણે અહીંયા માહિતી. તો પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં આવેલું એક વધારાનું ગોળાકાર જનીનદ્રવ્ય જેના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ધારો કે એની અંદરનું જે પ્લાઝમિડ છે, બરાબર, એ પ્લાઝમિડ ગોળાકાર પ્લાઝમિડ જનીનદ્રવ્ય જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્લાઝમિડ એ બીજું કશું જ નથી પણ એક જનીનદ્રવ્ય છે, સર્ક્યુલર ડીએનએ છે. આ ડીએનએ છે એક પ્રકારનું, બરાબર, જેને આપણે સર્ક્યુલર અથવા તો બેક્ટેરિયામાં આવેલું વધારાનું ગોળાકાર જનીનદ્રવ્ય તરીકે ઓળખી શકાય, જેના બાહ્ય સ્વરૂપલક્ષીય જે બધા લક્ષણો છે એના માટે આપણે એને જવાબદાર ગણી શકાય છે. હવે આ જે પ્લાઝમિડ અને એ પ્લાઝમિડમાં અલગ અલગ પ્રકારના આપણને સ્થાન ઉપર જુદા જુદા પ્રકારના જે કોઈ પણ એના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એની સાઇટ આપણને જોવા મળતી હોય છે. તો સૌથી પહેલા પ્લાઝમિડની અંદર જે જગ્યાએથી સ્વયંજનનની ઉત્પત્તિ આપણને જે થતી જોવા મળતી હોય છે, બરાબર, એ સ્થાનને આપણે સૌથી પહેલા દર્શાવીએ છીએ. ધારો કે આ છે સ્વયંજનનની ઉત્પત્તિ માટેનું સ્થાન, જેને આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. એ છે ORI, અને આ ORI જે છે એથી સ્વયંજનનની શરૂઆત થાય છે, બરાબર, અને આ જે કોઈ પણ સ્વયંજનની ઉત્પત્તિ ORI એના ઉપર સ્વયંજનની ઉત્પત્તિ આપણને થતી જોવા મળતી હોય છે.
અને આના માટેનું જે કોઈ પણ જનીન છે આખું ડીએનએ છે, સર્ક્યુલર ડીએનએ, અને અહીંયા એના માટેનું જે કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે આ સાઇટ ઉપર આપણને જોવા મળતો હોય છે, જે કટ કરવા માટેનો, બરાબર, એ એની અંદરનું છે PBU2, બરાબર, એ છે PBU2. તો આ એની રિસ્ટ્રિક્શન સાઇટ જે છે એ એની અંદરની જે કોઈ પણ PBU2 ની રિસ્ટ્રિક્શન સાઇટ છે, PBU2 એની રિસ્ટ્રિક્શન સાઇટ છે. હવે એના પછી જો આપણે વાત કરીએ તો આ પ્લાઝમિડ ની અંદર આપણને બે જગ્યાએ એની અંદર જે કોઈ પણ પ્રતિ જૈવિક જે અવરોધક જનીનો આપણને આવેલા જોવા મળે છે. તો આ પ્રતિજૈવિક અવરોધક જનીનો જે છે એ આપણને બે સાઇટ એની અંદર આપણને આવેલું છે, બરાબર. આ સાઇટ જે છે પ્રતિજૈવિક અવરોધકોની આપણે વાત કરીએ છીએ. તો એક પ્રતિજૈવિક અવરોધકો નો જે જનીન છે એની સાઇટ એક આ બાજુની છે અને બીજી આ બાજુની છે. આ બાજુનું જે કોઈ પણ એમાંના પ્રતિજૈવિક અવરોધકો જે આપણને જોવા મળે છે, બરાબર, એને આપણે ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ તરીકે ઓળખી શકાય. એટલે આપણે એને TETR, આ ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ. અને આ બાજુનું જે છે એને આપણે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ એટલે AMPR, R એટલે રેઝિસ્ટન્સ, બરાબર, એટલે પ્રતિરોધક, અવરોધક જે તમે કહો છો. હવે ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ જે છે ને એ ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ ની અંદર આપણને બે સાઇટ એવી જોવા મળે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની, જેને આપણે એની અંદર BAMH1, બરાબર, અહીંયાની જે સાઇટ છે એને આપણે અહીંયા નામ આપશું BAMH1. એ એક રિસ્ટ્રિક્શન સાઇટ આપણને એની અંદર જોવા મળે છે. અને બીજી રિસ્ટ્રિક્શન સાઇટ જે છે ને આપણે SAL1 તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી રિસ્ટ્રિક્શન સાઇટ છે એમાં SAL1, બરાબર. આ બે સાઇટ જે છે આ જનીનો છે, ટૂંકમાં આ જગ્યાએથી એ SAL1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એના માટેનું અહીંયા જે એને કાપવા માટેનું આપણને સ્થાન, અને BAMH1 માટેનું કાપવા માટેનું સ્થાન. ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ ની અંદર BAMH1 અને SAL1, બરાબર, આ એની અંદરના રિસ્ટ્રિક્શન સાઇટ તરીકે આપણને જોવા મળે છે. એવી જ રીતે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જે છે, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ ની અંદર એમાં PBU1 આ એક એની અંદરની સાઇટ આપણને જોવા મળે છે, બરાબર. અને બીજી સાઇટ જે એની અંદરની રિસ્ટ્રિક્શન માટેની જે જોવા મળતી હોય છે એમાંની એ છે PST, બરાબર. તો આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સમાં આ બે સાઇટ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે. હવે આ સિવાય એમાં અલગ અલગ પ્રકારની જો બીજી સાઇટની આપણે વાત કરીએ તો એની અંદર આપણને EcoR1 ની સાઇટ અહીંયા જોવા મળે છે. આ જે અહીંયાની સાઇટ આપણને જે જોવા મળે છે, બરાબર, એ છે EcoR1, એના માટેની રિસ્ટ્રિક્શન સાઇટ આપણને જોવા મળે છે. આ જ રીતે એની અંદર એમાં CLA1 અહીંયા એક સાઇટ આપણને જોવા મળે છે, જેમાં CLA1 એના માટેની એક સાઇટ છે. અને એવી જ રીતે એની નજીકની જે સાઇટ બાજુ છે, બરાબર, નજીકની જે ભાગ છે ત્યાં એમાં બીજા એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે જેને આપણે HIND3 તરીકે ઓળખીએ, HIND3, એના માટેની રિસ્ટ્રિક્શન સાઇટ જે છે આપણને ત્યાં જોવા મળતી છે. તો આવી રીતે એની અંદર જે છે એમાં રેપ્લિકેશન જે છે, રેપ્લિકેશન માટેની જે કોઈ પણ સ્થાન આપણને એમાં જોવા મળતું હોય છે, જેને આપણે રેપ્લિકેશન જે છે એના માટેનું અહીંયા જગ્યા ઓરિજિન ઓફ રેપ્લિકેશન, બરાબર, એ આપણને જોવા મળતી હોય. એની સાથે બીજી એમાંની જે કોઈ પણ છે એમાં આપણને ROP તરીકેનું આપણને એમાં જે સ્થાન જોવા મળતું હોય, જેને આપણે અહીંયા નામ આપ્યું હતું ને હમણાં PBU2, બરાબર, એના માટેનું સ્થાન જોવા મળે છે. તો આ આખું જે છે એ PBR 322 આ પ્લાઝમિડ ની રચના છે. અને આ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ એ આપણને સામાન્ય રીતે 4.4 kb નો જોવા મળે છે, 4.4 kb નો પ્લાઝમિડ, બરાબર, જે આપણને અહીંયા દર્શાવેલું છે. તો આના માટેની જે અલગ અલગ પ્રકારની જે મેં વાત કરી તમને એમ કે ભાઈ એમાં જે ORI એ સ્વયં જનનની ઉત્પત્તિ માટેની અહીંયા આપણે સૂચિત દર્શાવતું હોય છે, સ્વયં જનનની ઉત્પત્તિ એ અહીંયા દર્શાવે છે. એવી જ રીતે એની અંદર આપણે ROP જે છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સ્વયં જનનમાં ભાગ લેતા જે બધા પ્રોટીન છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરતા જનીનો છે ROP, બરાબર. સ્વયં જનનના પ્રોટીનમાં ભાગ લેતા અમુક જે જનીનો જોવા મળે છે એમાં. આ ઉપરાંત પ્રતિજૈવિક જે અવરોધક જનીનો છે એની અંદર બે પ્રકારના આપણને જોવા મળે છે, પ્રતિજૈવિક અવરોધકો.
અને એમાં ટી ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ અને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ એનો સમાવેશ થાય છે, જેને આપણે પ્રતિજૈવિક અવરોધક જનીનો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી અહીંયા સુધીનો જનીન, બરાબર, એ શું ધરાવે છે તો કે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ, એટલે એ પ્રતિજૈવિક જનીન છે. અહીંયા ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ એ પણ પ્રતિજૈવિક જનીન તરીકે એમાં આપણને જોવા મળતું હોય છે. બાકીના અલગ અલગ પ્રકારના જે કોઈ પણ એમાંના રિસ્ટ્રિક્શન સ્થાન છે, તો એની અંદર આપણે જે વાત કરી હમણાં એમ ભાઈ PST1, PU1, EcoR1, CL1, HIND3, BAMH1, SAL1, PVU2, આ બધાનો સમાવેશ જે છે એની અંદર આપણે રિસ્ટ્રિક્શન જે સ્થાન છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને જે કાપવા માટેના સ્થાન આપણને જોવા મળતા હોય છે. તો ટેટ્રાસાઇક્લિન ની અંદર બામસાલ એનો સમાવેશ થાય છે. એમ્પિસિલિન ની અંદર PUP જેમાં PBPST નો સમાવેશ થાય છે, બરાબર, આ યાદ રાખવાનું તમારે એની અંદર. અને બાકી જે છે એમાં ઇકોસીએલ હિન્દ, બરાબર, એનો સમાવેશ આપણને એની અંદરના રિસ્ટ્રિક્શન સાઇટ તરીકે થતો જોવા મળે છે. તો આ રીતે એમાં તમારે આને અલગ અલગ ભાગ પાડી દેવાના. યાદ રાખવા માટેની આપણે જો એમાં ટ્રીક જોઈએ તો સૌથી પહેલા તમારે આટલા ભાગને એમાં આટલો ભાગ જે છે એને ટુકડાને એમાં અલગ દર્શાવવાનો યાદ રાખવા માટે, બરાબર. તો એની અંદર જે કોઈ પણ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સમાં બામસાલનો સમાવેશ થાય. બીજો અહીંયાથી યાદ રાખવા માટે આ ભાગ જે છે એને તમારે એમાં છૂટો પાડી દેવાનો, બરાબર, એમ્પિસિલિન રેઝિસ્ટન્સનો, જેમાં આપણે એમાં PST PV નો સમાવેશ જે છે એનો કરવામાં આવે છે. અને ત્રીજો ભાગ જે છે એ અહીંયા આપી દેવાનો, જેમાં આપણે એમાં ઇકોકેલરી હિન્દ, બરાબર, એમાં એનો સમાવેશ થાય છે. ઇકો ક્લેવર હિન્દ એમ પણ આપણે કહી શકાય, ઇકો ક્લેવર હિન્દ એનો પણ અહીંયા સમાવેશ થાય છે. બાકીનો અહીંયા એક સાઈડ છે. એટલે અલગ અલગ ભાગ જે છે એને તમારે સરળતાથી રીતે યાદ રાખી શકો છો. તો હવે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે, ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર અલગ અલગ પ્રકારના જે કોઈ પણ જનીનો એમાંથી આપણે જે પ્લાઝમિડને અલગીકરણ કરી, એ પ્લાઝમિડની અંદર આપણે ઈચ્છિત જનીનને આપણે દાખલ કરી અને ક્લોનિંગ માટે આપણે એને જે કોઈ પણ યજમાન જે છે એમાં દાખલ કરવામાં આવે છે. તો એના માટેની ઈ કોલાઈ ક્લોનિંગ વાહકની મદદ વડે આપણે જે પરિવર્તન ઘટકો હોય, પરિવર્તિત ઘટકો, એની ઓળખ આપણે કેવી રીતે કરી શકાય છે, બરાબર. અને એન્ટીબોડી અવરોધક જનીનો અને એના માટેની જે અલગ અલગ પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ એની અંદર આપણે કરી શકાય છે. તો ઈ કોલાઈ ક્લોનિંગ વાહકની મદદથી જે પરિવર્તિત ઘટકો છે એ પરિવર્તિત ઘટકોની ઓળખ કેવી રીતે કરાય એની વાત કરીએ છીએ. પરિવર્તિત ઘટકોની ઓળખ. આ પરિવર્તિત ઘટકો જે છે એની ઓળખ આપણે બે રીતે કરી શકીએ છીએ. એમાંની એક જે છે એને આપણે એન્ટીબાયોટિક અવરોધન જનીન દ્વારા કરી શકાય છે, બરાબર. એન્ટીબાયોટિક અવરોધન અથવા અવરોધક જનીન. તો હવે એમાં એન્ટીબાયોટિક અવરોધક જનીન વડે આપણે પરિવર્તિત ઘટકોની ઓળખ. પરિવર્તિત એટલે શું? તો ભાઈ અહીંયા જે કોઈ પણ પ્લાઝમિડ છે એ પ્લાઝમિડની અંદર આપણે ચોક્કસ સ્થાને આપણું ઈચ્છિત જનીનને જોડીએ તો એ પ્લાઝમિડ શું થઈ ગયું તો કે પરિવર્તિત થઈ ગયું. એને આપણે દાખલ શેમાં કરીએ? બેક્ટેરિયામાં કરીએ. તો બેક્ટેરિયા પણ જનીની પરિવર્તિત થયા, સજીવ, બરાબર. તો એવી રીતે એને આપણે કેવી રીતે ઓળખવું, કેવી રીતે કે ભાઈ આ બેક્ટેરિયામાં આપણું ઈચ્છિત જનીન છે જ, બરાબર, એને આપણે કેવી રીતે ઓળખવાનું છે? તો જ્યારે પણ કોઈ પણ ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીનને ઈ કોલાઈની અંદર આપણે જ્યારે દાખલ કરવામાં આવે છે, બરાબર, ઈ કોલાઈ બેક્ટેરિયામાં જ્યારે દાખલ કરવામાં એમાં આવે છે ઈચ્છિત જનીન, ત્યારે ખાસ કરીને એમાં જે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સની જે સાઇટ છે એ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સના જનીનોને BAMH1 જે સ્થાન છે એ BAMH1 સ્થાન એનો જે છે ત્યાંથી BAMH1 રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરી અને ત્યાંથી એને આપણે પુનઃસંયોજિત પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડને અહીંયા પુનઃસંયોજિત પ્લાઝમિડ આપણે બનાવવા માટે BAMH1 સાઇટ ઉપરથી ઈચ્છિત જનીનને દાખલ કરવાનું છે. તો સૌથી પહેલા તો ઈચ્છિત જનીન જે છે એ ઈચ્છિત જનીનને આપણે ક્યાં દાખલ કરવાનું છે પહેલા એ તમને ખ્યાલ કરું છું. તો ઈચ્છિત જનીન જેને આપણે વિદેશી જનીન તરીકે ઓળખવામાં આવે છે, એ વિદેશી જનીનને
આ પ્લાઝમિડમાં કયું પ્લાઝમિડ? PBr 322 નંબરનું પ્લાઝમિડ, PBr 322. બરાબર, આ પ્લાઝમિડમાં PBr 322 પ્લાઝમિડમાં કોના સ્થાનવે ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ, બરાબર, ટેટ્રાસાયક્લિક પ્રતિરોધક જનીન, ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનના કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક સાઇટની આપણે વાત કરીએ છીએ? BAMH1 ને સ્થાન, BAMH1 ના સ્થાને શું કરવાનું છે? જોડવાનું છે. બરાબર, એટલે ત્યાં આપણે એને જોડવાનું છે. જોડી rDNA નું નિર્માણ કરવામાં આવે છે. ચાલો, તો હવે એની અંદર આપણે જે પુનઃસંયોજિત જે જનીન છે, પુનઃસંયોજિત ડીએનએ આપણે બનાવવાનું છે. તો અહીંયા આપણે શું કીધું છે, શું કરવાની વાત આપણે અહીંયા કરીએ છીએ, ધ્યાન રાખજો ખાસ. તો સૌથી પહેલા આપણી પાસે એક પ્લાઝમિડ છે, PBr 322 નંબરનું પ્લાઝમિડ છે. આ પ્લાઝમિડમાં કોના કઈ સ્થાનની વાત કરીએ છીએ? ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ સ્થાન. અહીંયા આપણને જે જોવા મળે છે આ ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ, બરાબર, આ સ્થાન. ત્યાં BAMH1 જે છે એનો ઉપયોગ કરીએ અને BAMH1 ની જે સાઇટ છે એ સાઇટને આપણે અહીંયા તોડીએ છીએ. કયા છેડા બનશે? એમાં ચીપકુ છેડાનું નિર્માણ, બરાબર, ચીપકુ છેડાનું નિર્માણ થાય. એમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એના આપણે સારવાર આપીએ અને જેથી એમાં ચીપકુ છેડા જે છે એનું નિર્માણની પ્રક્રિયા થાય. હવે શું કરીએ છીએ? તો હવે આપણે વિદેશી જનીન જે છે પણ સેમ એ જ ઉત્સેચક વડે કાપવામાં આવ્યું હશે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે, તો જ બે છેડા જે છે સરખા જ એની અંદર કપાશે. હવે આ ઈચ્છિત જનીનને આ વિદેશી જનીન છે, બરાબર, ઈચ્છિત જનીન. આ શું છે? પ્લાઝમિડ. કયું પ્લાઝમિડ છે? PBr 322. કયા સ્થાનથી? આપણે BAMH1 ના સ્થાનથી. સમજો અહીંયા ખાસ આ સ્થાનથી, જ્યાં BAMH1 નું જે સ્થાન છે ત્યાંથી આપણે શું કરીએ છીએ? તો કે એ ભાગને કોના વડે? એમાં તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે આ જનીનને, આટલા ભાગને આપણે ત્યાંથી દૂર કરવામાં આવે છે. ચીપકુ છેડા બનશે. હવે જનીન જે છે એમાં અંદર દાખલ થવા માટે તૈયાર થઈ ગયું છે. હવે કોનો ઉપયોગ કરવાનો છે આપણે? તો કે લિગેઝ અથવા તો લાઇગેઝ ઉત્સેચક જે છે એનો ઉપયોગ કરશું. અને લાઇગેઝ શું કરે છે? તો કે ઈચ્છિત જનીનને પ્લાઝમિડની સાથે જોડી દે છે. બરાબર, એટલે ઈચ્છિત જનીન પ્લાઝમિડની સાથે અહીંયા જોડાઈ જાય છે. તો સમજો બરાબર ધ્યાનથી. આ પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડમાં આપણું જે કોઈ પણ ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીન એમાં જોડાઈ જાય છે. તો આ પ્લાઝમિડમાં ઈચ્છિત જનીન અહીંયા જોડાઈ ગયું. આ ઈચ્છિત જનીન. હવે આ ઈચ્છિત જનીન પ્લાઝમિડમાં જોડાઈ ગયું છે. તો હવે આપણે કઈ સાઇટને ડિસ્ટર્બ કરી, કઈ સાઇટ જે છે એને આપણે તોડી નાખ્યું, ક્યાંના જનીનને આપણે તોડ્યું છે? અહીંયા આપણે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ, બરાબર, ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન જે છે એને આપણે તોડી નાખ્યું છે. તો હવે ટેટ્રાસાયક્લિન જે એન્ટીબાયોટિક છે એની સામે આ જે બેક્ટેરિયામાં આપણે ઇકોલાઈમાં દાખલ કરીએ તો એ ઇકોલાઈ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન ની સામે પ્રતિરોધકતા, પ્રતિકારકતા, અવરોધકતા દર્શાવતા નથી. શા માટે નથી દર્શાવતા? કારણ કે આપણે ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સને આપણે તોડી નાખ્યું છે, એને કટ કરી નાખ્યું છે. આપણે જાણીએ કે ડીએનએ ની અંદર જે ATGC, બરાબર, એ પ્રકારની જે આખી નાઇટ્રોજન બેઝની શૃંખલામાંથી એક સિંગલ ન્યુક્લિયોટાઇડમાં જો ફેરફાર થાય તો લક્ષણો શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો અહીંયા પણ એ જ થશે કે આપણે ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સનો જે ડીએનએ છે, જનીન દ્રવ્ય છે, અહીંયાથી એ ભાગને આપણે દૂર કરીએ છીએ
એટલે દૂર કરવાને પરિણામે આ જે આખો આટલો ભાગ હતો ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સ એની ક્ષમતા એ ગુમાવી છે, જેથી આ ટેટ્રાસાયક્લિક રેઝિસ્ટન્સની જે ક્ષમતા છે, પ્રતિરોધકની જે ક્ષમતા છે એ ગુમાવે છે, બરાબર, જેથી એ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક ક્ષમતા એ ગુમાવે છે, બરાબર, એટલે કે પ્રતિરોધક ક્ષમતા જે છે એની અંદર એ શું કરે છે, ગુમાવે છે. હવે આપણે ઓળખવાનું છે કે વાસ્તવિક રીતે હવે પછી શું કરશું આપણે, આ જે કોઈ પણ પ્લાઝમિડ છે પ્લાઝમિડને આપણે પછી એને ઓળખવું પડશે ને કે ભાઈ કયું આપણું ઈચ્છિત જનીન જે છે કયા પ્લાઝમિડમાં એમાં જોડાણું છે, પ્લાઝમિડમાં વાસ્તવિક રીતે જોડાણું છે કે નહીં એ પણ આપણે તપાસ કરવી પડશે ને. તો એને આપણે ક્યાં દાખલ કરશું, બેક્ટેરિયામાં દાખલ કરશું. મને પ્લાઝમિડ, આ બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાની અંદર આપણે એ પ્લાઝમિડને આપણે દાખલ કરીએ છીએ, બરાબર, કયા, આ પ્લાઝમિડ જેને આપણે ઈચ્છિત જનીન ધરાવતું પ્લાઝમિડ, એને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરીએ છીએ. આ છે ઈ કોલાઈ બેક્ટેરિયા. ઈ કોલાઈ બેક્ટેરિયામાં આપણે પ્લાઝમિડને દાખલ કરી દીધું, પણ આપણે જેટલો આ સમજીએ છે ને પ્લાઝમિડને દાખલ કરી દીધું એટલી વસ્તુ એમાં ઈઝી છે, એટલી જ અઘરી બાબત, એટલી જ અઘરી પ્રક્રિયા છે કે પ્લાઝમિડને બેક્ટેરિયામાં દાખલ કરવાની પ્રક્રિયા જે છે થોડી એ ટિપિકલ છે, પણ આપણે એ દાખલ કરી દીધું છે. તો હવે આ દાખલ થયું છે કે નથી થયું, આ એક ઓપ્શન, આ એક શક્યતા. બીજી શક્યતા, એ પ્લાઝમિડમાં આપણું ઈચ્છિત જનીન દાખલ થયું છે કે નથી થયું, આ બીજો પ્રશ્ન. હવે એના માટે આપણે શું કરવું છે, તો એના માટે આપણે એમાં જે કોઈ પણ પ્લાઝમિડ જે છે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે પ્લાઝમિડ આમાં દાખલ થયું છે કે નથી થયું, બરાબર. હવે જો કેવી રીતે આપણે શું કરવાનું છે કે ભાઈ આપણે પરિવર્તિત ઘટકોની ઓળખ કરવાની છે, તો એ પરિવર્તિત ઘટકોની ઓળખ કેવી રીતે કરવી છે એના માટે આપણે વાત કરીએ છીએ, અને એની એન્ટીબાયોટિક અવરોધક જે કોઈ પણ જનીન છે એના માટે આપણે વાત કરીએ છીએ. તો એમાં જે પરિવર્તિત જે ઘટકો છે એ ઘટકોની ઓળખ વિશેની એમાં આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે શું કરશું, તો ઓળખ માટે આપણી પાસે બે ઓપ્શન છે, સમજો, બે શક્યતા છે. એક શક્યતા એ છે કે આ જે પ્લાઝમિડ છે, બરાબર, પ્લાઝમિડ, એ પ્લાઝમિડ બેક્ટેરિયામાં દાખલ થયું છે અથવા બેક્ટેરિયામાં દાખલ થયો નથી. તો અહીંયા આપણે એને પરિવર્તનીય અને બિન પરિવર્તનીય એવા બે નામ આપશું. જો બેક્ટેરિયામાં દાખલ થાય તો આપણે એને પરિવર્તનીય એવા બેક્ટેરિયા એવું નામ આપીએ છીએ, અધરવાઇઝ એને આપણે બિન પરિવર્તનીય એવું નામ આપીએ છીએ. પરિવર્તનીય એટલે શું, પરિવર્તનીય એટલે કે એમાં પ્લાઝમિડ દાખલ થયું, બરાબર, એટલે એનું પરિવર્તન થયું છે, એટલે એમાં પ્લાઝમિડ દાખલ થયું. અને આમાં શું છે, બિન પરિવર્તનીય એટલે શું, તો કે એની અંદર પ્લાઝમિડ દાખલ થયું નથી. ચાલો, એટલે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી આવતો, બરાબર, એમાં પ્લાઝમિડ દાખલ, એમાં તો પ્લાઝમિડ દાખલ થયું જ નથી, એટલે એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો, આમાં પ્લાઝમિડ દાખલ થયું છે. હવે તો પ્લાઝમિડ દાખલ થયું હોય તો પરિવર્તનીય જે છે એના પાછળ આપણી પાસે બે ઓપ્શન આવે. એ પ્લાઝમિડ જે પુનઃસંયોજિત છે કે અપુનઃસંયોજિત છે, બરાબર. તો એના માટે આપણે અહીંયા બે પાછા પરિવર્તનીય હોય તો એના માટે બે ઓપ્શન આવે પાછા. આ પ્લાઝમિડ જે એમાં પુનઃસંયોજિત છે, પુનઃસંયોજિત એટલે જેની પાસે આપણું ઈચ્છિત જનીન હોય, આને આપણે પુનઃસંયોજિત પ્લાઝમિડ કહેવાય, બરાબર છે. આ પુનઃસંયોજિત પ્લાઝમિડ છે. અને બીજો ઓપ્શન શું, તો કે અપુનઃસંયોજિત પ્લાઝમિડ. આપણા માટે કામનું શું છે, પુનઃસંયોજિત હોય એ. અપુનઃસંયોજિત આપણા માટે કામનું છે નહીં. આની ઓળખ કેવી રીતે કરવામાં આવે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરશું, એન્ટીબાયોટિકનો ઉપયોગ કરશું. તો આપણી પાસે બે એન્ટીબાયોટિક છે. કઈ કઈ એન્ટીબાયોટિક છે એમાં આપણી પાસે,
તો એક છે એની અંદર એમ્પિસિલિન અને બીજી છે ટેટ્રાસાયક્લિન. આ બેનો ઉપયોગ કરશું આપણે, કેમ કે આનો ઉપયોગ આપણે એમાં પસંદગીમાં લેખક તરીકે કરીએ છીએ, બરાબર? એટલે આપણે એનો ઉપયોગ જે છે એ લેખક તરીકે કરવાનો છે દર્શાવવા માટે કે એ પુનઃસંયોજિત ડીએન પ્લાઝમિડ જે છે એ બન્યું છે કે નથી. હવે આપણે સૌથી પહેલા શું કરશું તો પરિવર્તનીય ઘટકોની ઓળખ માટે એને સૌથી પહેલા આપણે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને એક પેટ્રી ડીશની અંદર, એક પેટ્રી ડીશમાં, બરાબર, કાચની એક જે પેટ્રી ડીશ હોય એ પેટ્રી ડીશની અંદર આપણે એનો ઉછેર કરશું. આ પેટ્રી ડીશ છે. આ એક પેટ્રી ડીશ છે. પેટ્રી ડીશ. આ પેટ્રી ડીશમાં આપણે પોષક માધ્યમ ભરશું. આ પોષક માધ્યમની અંદર સૌથી પહેલા આપણે એમ્પિસિલિન, કોણ? એમ્પિસિલિન જે શું છે? એન્ટીબાયોટિક છે, બરાબર? પ્રતિજૈવિક દ્રવ્ય છે, એને ઉમેરીએ છીએ. તો આ પોષક માધ્યમ કેવું છે તો કે એમ્પિસિલિન યુક્ત પોષક માધ્યમ છે. હવે આ માધ્યમની અંદર આ ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એને અહીંયા ઉમેરવામાં આવે છે, અહીંયા દાખલ કરવામાં આવે છે. આ ઇકોલાઈ બેક્ટેરિયા છે. હવે તમે વિચારો કે જો આ બેક્ટેરિયામાં સામાન્ય પ્લાઝમિડ, પછી એ પુનઃસંયોજિત હોય પણ કે પુનઃસંયોજિત ન પણ હોય, પણ પ્લાઝમિડ જે છે કયું PBr 322 જો એ એન્ટર થયું હશે તો એની પાસે એ પ્લાઝમિડમાં કેવી ક્ષમતા છે તો કે એમ્પિસિલિન રેઝિસ્ટન્સની ક્ષમતા છે. એટલે શું કરશે તો કે એમ્પિસિલિન જે દવા છે એ દવાની સામે શું કરશે? પ્રતિકારકતા દર્શાવશે. એ બેક્ટેરિયા મૃત્યુ પામશે. થોડાક સમય પછી આપણે અવલોકન કરશું તો એમાં જે કોઈ પણ જગ્યાએથી બેક્ટેરિયાની કોલોની, જે બેક્ટેરિયાની જે વસાહત છે મૃત્યુ પામી હશે, એ બેક્ટેરિયા કેવા હશે? બિન પરિવર્તનીય હશે. જે એમ્પિસિલિનની ટ્રીટમેન્ટ આપવામાં આવે, સૌથી પહેલા આપણે શું કરશું અહીંયા તો કે એમ્પિસિલિન જે છે એની સારવાર આપવી. એનાથી આપણને ખ્યાલ આવશે કે પરિવર્તનીય અને બિન પરિવર્તનીય કયા કયા છે, બરાબર? પહેલા ટેટ્રાસાયક્લિન નહીં આપી દેવાની તો આપણને કશું હાથમાં નહીં આવે, પછી ખ્યાલ નહીં આવે. પહેલા આપણે શું આપવાનું? એમ્પિસિલિન આપવાનું, કેમ કે એ સાઇટ કમ્પ્લીટ છે. આ તો થોડી નાખેલી છે, બરાબર? એટલે આ ડિસ્ટર્બ કરેલી જે કોઈ પણ સાઇટ છે, આ સાઇટ આપણી કમ્પ્લીટ છે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી. એટલે એ સક્રિયતા દર્શાવશે. એટલે જો સક્રિયતા દર્શાવે તો બેક્ટેરિયા જીવિત રહેશે. જે બેક્ટેરિયા જીવિત રહેશે એ બેક્ટેરિયા પરિવર્તનીય બેક્ટેરિયા હોય. પહેલો સ્ટેપ ક્લિયર કરી નાખ્યો આપણે. અહીંયા સુધી બધાને ક્લિયર? હવે સેકન્ડ સ્ટેપ. હવે આપણે એ તપાસવાનું છે કે એ પ્લાઝમિડ એ ખાલી સામાન્ય પ્લાઝમિડ છે કે આપણું પુનઃસંયોજિત પ્લાઝમિડ છે, બરાબર? સામાન્ય પ્લાઝમિડ હોય તો એમાં શું હોય તો કે એની અંદર ટેટ્રાસાયક્લિન જે છે, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સની જે સાઇટ છે એ પણ આખી કમ્પ્લીટ છે, અને એમ્પિસિલિન રેઝિસ્ટન્સની જે સાઇટ છે એ પણ કમ્પ્લીટ છે. એ કયું હશે? કયું એમાં હશે તો કે બિન પુનઃસંયોજિત પ્લાઝમિડ હશે. પુનઃસંયોજિત થયો હશે નહીં, એ આપણું ઈચ્છિત જનીન ધરાવતો હશે નહીં. તો જે પ્લાઝમિડ ઈચ્છિત જનીન ધરાવતો હશે એ બામ H1 ની સાઇટ ઉપરથી આપણે એને એમ્પિસિલિન ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સની સાઇટને આપણે ડિસ્ટ્રોય કરીશું, તોડી છે. તો હવે એના પછી તમારે એ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાને હવે આ જે વેધા છે એ બેક્ટેરિયાને તમારે બીજી પેટ્રી ડીશ જે છે એ પેટ્રી ડીશની અંદર આપણે ફરીવાર લેવામાં આવે છે, બરાબર? બીજી એક પેટ્રી ડીશમાં લેવામાં આવે. હવે સમજો ખાસ, બરાબર? આ બીજી પેટ્રી ડીશમાં લેવામાં આવે. એ પેટ્રી ડીશ જે છે એ પેટ્રી ડીશને ડુપ્લિકેશન કરવામાં આવે છે. એનું ડુપ્લિકેટ પેટ્રી ડીશ જે છે એ તૈયાર કરવામાં આવે. અહીંયા એક બેક્ટેરિયાની કોલોની, બેક્ટેરિયાની વસાહત આપણને જોવા મળે છે, બરાબર? અહીંયા બેક્ટેરિયાની વસાહત જે છે એ આપણને એમાં સ્પષ્ટ દેખાય છે કે આ બેક્ટેરિયાની વસાહત આપણને એમાં જોવા મળતી હોય છે.
બીજી પણ સેમ એવી ને એવી જ બીજા પણ બેક્ટેરિયા જે છે બરાબર એની પણ સેમ એ જ જગ્યાએ બેક્ટેરિયાની વસાહત જે છે એ પણ આપણને અહીંયા જોવા મળે સેમ એવી જ જગ્યાએ એટલે આપણે ડુપ્લિકેશન જે છે એ વાત કરીએ છીએ એ જ જગ્યાએ. હવે આપણે એના પછીનો ઓપ્શન કેમ કે આપણે આ પરિવર્તનીયમાંથી શું શોધવાનું છે પુનઃસંયોજિત અને અપુનઃસંયોજિત પ્લાઝમિડ શોધવાનું છે. તો એના માટે આપણે આ બેક્ટેરિયાની વસાહતને બીજી પેટ્રી ડીશમાં લઈ અને ત્યાં આપણે એને બીજું એમાંનું જે કોઈ પણ એન્ટીબાયોટિક ટેટ્રાસાયક્લિન હવે એની સારવાર આપવામાં આવે છે. હવે એને ટેટ્રાસાયક્લિન જે છે એની સારવાર આપવામાં આવે છે. હવે સમજો જે બેક્ટેરિયામાં ઇચ્છિત જનીન હશે ત્યાં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધકની ક્ષમતા છે નહીં, તો ઈ બેક્ટેરિયા જે છે એ આ કોલોની જે કોલોની આપણું ઇચ્છિત જનીનનું પ્લાઝમિડ દર્શાવતી હોય એ કોલોની અહીંયા શું થશે મૃત્યુ પામશે. બરાબર, એટલે ધારો કે આ કોલોની મૃત્યુ પામે, આ કોલોની મૃત્યુ પામે તો એનો અર્થ શું થયો કે તો આ જે બે કોલોની છે એ કોલોની કેવી આપણને મળી છે પુનઃસંયોજિત પ્રાપ્ત. બરાબર, એ કોલોની આપણને પુનઃસંયોજિત કોલોની પ્રાપ્ત થઈ છે. એ કોલોની આપણને માં જે વસાહત છે વસાહત કેવી છે પુનઃસંયોજિત વસાહત છે કે જે આપણે ઈચ્છિત જનીન ધરાવતી આ બેક્ટેરિયાની છે. એટલે આવી રીતે બરાબર એની અંદર આપણે પરિવર્તનીય અને બિન પરિવર્તનીય બેક્ટેરિયા જે છે એમાંથી પરિવર્તનીયને ટેટ્રાસાયક્લિનની સારવાર આપવામાં આવે તો એમાંથી પુનઃસંયોજિત અને અપુનઃસંયોજિતને આપણે જુદા પાડી શકીએ છીએ. એટલે આમ એમ્પિસિલિન જે છે એમ્પિસિલિનની સારવાર આપવાથી એમ્પિસિલિન રેઝિસ્ટન્સની ક્ષમતા જે બેક્ટેરિયાએ ગુમાવી દીધી છે એ બેક્ટેરિયામાંથી મૃત્યુ પામશે અને એ બેક્ટેરિયા આપણા માટે અગત્યના છે. બરાબર, એટલે આ રીતે આપણે ઇચ્છિત જનીન ધરાવતા જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડને આપણે એમાં અલગ માધ્યમ ઉપર ઉગાડી બેક્ટેરિયાના અલગ પોષક માધ્યમ ઉપર ઉગાડી અને પુનઃસંયોજિત પ્લાઝમિડ જે છે ધરાવતા બેક્ટેરિયાની સાથે આપણે મેળવી શકીએ છીએ. હવે એના માટે એમાં જે એક બીજી પણ એક પદ્ધતિ છે જેને આપણે નિવેશી નિષ્ક્રિયતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નિવેશી જે નિષ્ક્રિયતા છે એ નિવેશી નિષ્ક્રિયતા વિશેમાં આગળ આપણે એમાં ચર્ચા કરીએ.